પારડીના ગોયમા ગામે યુવતીએ શું કર્યું કે પોલીસ દોડી આવી। પારડી તાલુકાના ગોયમા ગામે આમલી ફળિયા ખાતે રહેતા અસ્મિતા સુમનભાઈ પટેલ ઉંમર વર્ષ 22 નાઓ ગત રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા જેની જાણ પરિવારને થતા તાત્કાલિક રોહિણા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે અસ્મિતા પટેલને મૃત જાહેર કરી હતી। ઘટનાની જાણ પારડી પોલીસ મથકે મૃતકના સંબંધી દિનેશ ચંદુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી અને લાશને રોહિણા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જોકે યુવતીએ કયા કારણસર આ પગલું ભર્યું તે અકબંધ રહ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।